નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આજે આપણે વંધ્યત્વથી ગર્ભધારણ સુધી સમસ્યા અને સમાધાન આ વિષય પર ચર્ચા કરીશું. મિત્રો, વંધ્યત્વ, વંધ્યા, વાંઝિયાપણું આ બધા શબ્દો જો જોઈએ ને તો એક મહિલા માટે કે ખાસ કરીને પરિણીત મહિલા માટે અપશબ્દ કે ગાળ રૂપ લાગે. અને એટલા માટે જ જ્યારે વંધ્યત્વથી ગર્ભાધાન મતલબ કે ગર્ભ પ્રાપ્તિની એક આશા જ્યારે આવે ત્યારે એના માટે એક સુખદ અનુભૂતિનો વિષય કહેવાય. એક ઘટના છે ગર્ભાધાન થવી. એટલે વંધ્યત્વથી જ્યારે ગર્ભધારણ સુધી જ્યારે હોય એમાં કઈ કઈ સમસ્યાઓના કારણે વંધ્યત્વ છે, હંમેશા જે સમસ્યા હોય એની આપણને જડ ખબર પડી જાય તો આપણે એનું નિરાકરણ કરી શકીએ. અને એટલા માટે જ વંધ્યત્વનું કારણ જો મળે તો આપણે ગર્ભાધાન સુધી પણ પહોંચી શકીએ. એટલે સમસ્યા અને સમાધાન એ બે વિશે આજે ચર્ચા કરવાનો આજે પ્રયત્ન કરીશું. એ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને માહિતી આપવા માટે આજે મારી સાથે બે નિષ્ણાત પધાર્યા છે, જેમાં મારી બાજુમાં છે ડૉક્ટર મોલિના પટેલ મેડમ કે જેઓ જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે તથા IVF સ્પેશિયાલિસ્ટ એટલે કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે. નમસ્કાર મેડમ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને એમની બાજુમાં છે ડૉક્ટર નિકેતભાઈ પટેલ સાહેબ કે જેઓ પણ ગાયનેકોલોજિસ્ટ છે, ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે તથા એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જન છે. જો કે એમનો ફર્ટિલિટી પ્રિવેન્શન, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, પછી એન્ડોમેટ્રિયોસિસ જેવા વિષયોમાં પણ એ એમનો રસનો વિષય છે. નમસ્કાર સાહેબ, આપનું પણ આ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજના વિષયને લગતા પ્રશ્નો આપ અમને પૂછી શકો છો, જે માટેના ફોન નંબર આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે, જે છે 079-2685-3814 અને 079-2685-3816. મિત્રો, આપ અમને આ નંબર લગાવી ફોન ઉપર વાત કરી શકો છો, આપના પ્રશ્ન પૂછી શકો છો. મેડમ કે સાહેબ સાથે આપ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો, જેથી વાતચીત કરવામાં સુગમતા રહે. મેડમ અને સાહેબ, આપણે જ્યારે વંધ્યત્વથી ગર્ભધારણ સુધી સમસ્યા અને સમાધાન આ વિષય પર જ્યારે ચર્ચા કરવી છે ત્યારે મેડમ આ વંધ્યત્વ કોને કહેવાય એ જરા જણાવશો અમારા દર્શક મિત્રોને? હા, શ્યોર. વંધ્યત્વ એટલે કે અગર કોઈ કપલ છે જે પ્રેગ્નન્સી માટે પ્લાન કરે છે અને લગભગ 12 થી 18 મહિના માટે એ લોકો અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ રાખે છે, છતાંય પ્રેગ્નન્સી નથી રહેતી, તો દેટ મીન્સ કે આ કપલને કોઈનો કોઈ વંધ્યત્વ રિલેટેડ ઇસ્યુ હોઈ શકે. અગર ફિમેલની જે લેડી છે એની એજ 35 યર્સથી વધારે છે તો આપણે 12 થી 18 મહિના ના રાહ જોવાય. અને અગર 6 મહિનામાં જ એ લોકોને રિઝલ્ટ નથી મળતું પ્રેગ્નન્સીનું તો કદાચ એ લોકોને કોઈ પ્રોબ્લેમ હોઈ શકે અને આ દંપતીએ ડેફિનેટલી ડૉક્ટર પાસે કન્સલ્ટેશન માટે જવું જોઈએ. બરાબર છે. એટલે કે પરિણીત પુરુષ અને સ્ત્રી યુગલ જ્યારે 1 થી 1.5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એ જાતીય સંબંધ રાખે છે, છતાં પણ જો એમને બાળક નથી, ગર્ભાધાન થતું નથી, તો આપણે એને વંધ્યત્વ શબ્દ વાપરી શકીએ. ત્યાં સુધી એ નોર્મલ કહી શકાય. તો સાહેબ, આવા વંધ્યત્વનું કારણ શું હોઈ શકે? કયા કયા એવા પરિબળો છે જે આના માટે જવાબદાર છે? આજના જમાનામાં કારણો તો બહુ બધા છે, પણ એને આપણે કેટેગરાઇઝ કરવા હોય તો સ્ત્રી રિલેટેડ કારણ હોય. એમાં સૌથી પહેલાં જો ગર્ભાશયનું મુખ, એની એન્ટ્રીનો રસ્તો થોડો સાંકડો હોય તો આ વસ્તુ થઈ શકે, જેનાથી વીર્યની ઉપર ચડવામાં તકલીફ પડી શકે. કાં તો બેઉ નળીઓ બ્લોક હોય, કાં તો ગર્ભાશયમાં કોઈ જન્મથી કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ગર્ભાશય ન હોવું, કાં તો 2 ગર્ભાશય હોવા, કાં તો અડધું ગર્ભાશય હોવું. આ બધા સ્ત્રી રિલેટેડ કારણ છે. અને બીજું એના સિવાય ગર્ભાશયની આજુબાજુ કોઈ ઇન્ફેક્શન હોવું, કાં તો ગર્ભાશય આજુબાજુના અંગો સાથે ચોંટી જવું, આ બી આજના જમાનામાં એક મુખ્ય કારણ છે. બીજું PCOS જે આપણે બધાએ સાંભળેલું છે, જેમાં અંડાશયની સાઇઝ વધી જાય અને ખૂબ જ બધા નાના નાના અંડા ક્રિએટેડ હોય, એમાં કન્સીવ કરવું ડિફિકલ્ટ રહે છે. પુરુષ રિલેટેડ કારણ એટલે જેમાં જે વીર્ય હોય છે એની માત્રા અને ક્વોલિટી જો નબળી હોય તો બી પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડી શકે છે. અને 25% કપલ એવા હોય છે જેમને સ્ત્રીમાં બી તકલીફ નથી હોતી, પુરુષમાં બી તકલીફ નથી હોતી, છતાં બી પ્રેગ્નન્સી નથી રહેતી. એને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.
એના સિવાય આજના જમાનામાં વિથ એડવાન્સિંગ સાયન્સ બીજા 2-3 કારણો જે મારા મગજમાં આવે છે એ છે કે રંગસૂત્રોની ખામી ઈધર ફિમેલ કે મેલમાં, કાં તો ભ્રૂણના લેવલ પર અગર એ હોય તો બી એક બહુ મોટો ફેક્ટર છે. અને કોઈ ફિમેલની બહેનની પોતાની રોગ પ્રતિકારક શક્તિ જ એને પ્રેગ્નન્સી ના રાખવા દેતી હોય એ બી આજના જમાનામાં એક ખૂબ મુખ્ય કારણ છે. બરાબર છે. એટલે કે બહુ જ બધા કારણો આપણે કયા, એમાં મુખ્યત્વે પહેલું આપણે જે એમ કહ્યું કે ગર્ભાશયના મુખની સાંકડું હોય એ, અને બીજું જે કીધું અંડાશયમાં કે અંડકોષોમાં કોઈ ખામી હોય કે પુરુષનામાં કોઈ ખામી હોય. તો મેડમ સાહેબે જેમ કહ્યું એમ જો ઓછા સ્ત્રી બીજ અથવા તો જે મોટા કે વધારે જે ઓછા એવા જે સ્ત્રી બીજ હોય અથવા પુરુષ બીજ સાહેબે કીધું એમ જો ઓછા હોય તો એવા કપલને વંધ્યત્વની સારવાર કરવી હોય તો એ શક્ય છે ખરી? ડેફિનેટલી. ઇનફેક્ટ આજના જમાનામાં આપણી લાઇફસ્ટાઈલ સાથે ઓલમોસ્ટ 15થી 20% એવી લેડીઝ હોય છે કે ઉંમરથી બી વધારે વહેલું એ લોકોના અંડાશયમાં અંડાની માત્રા ઘટી જાય છે. દરેક સ્ત્રી, મારે એક વસ્તુ તો ડેફિનેટલી આજે બધાને જણાવી છે કે દરેક સ્ત્રીને જન્મથી જ ફિક્સ્ડ નંબરના એગ્સ હોય, એટલે આપણા એગ્સ જે છે એ ફિક્સ રહેશે. આપણે એગ્સ ફર્ટાઇલ થઈએ, આપણાને પીરિયડ્સ ચાલુ થાય તે લગીને જે મેનોપોઝ હોય, જેને રજો નિવૃત્તિનો સ્ટેટ કહીએ, ત્યાં સુધી આપણા બધા જ એગ્સ ધીમે ધીમે વપરાવા માંડે અને પછી એ ફરીથી આવવાના નથી. એટલે અગર તમને પીરિયડ્સ વહેલા જતા રહેવાના હોય, ફેમિલીમાં હિસ્ટ્રી હોય, પીરિયડની ક્વોન્ટિટી બહુ જ ઓછી થઈ ગઈ હોય, વહેલો પીરિયડ આવી જતો હોય, અથવા તો ફેમિલીમાં કોઈ જન્મજાત કોઈ ખોડ ખાપણ કે જેનેટિક કન્ડિશન કોઈ રન થતી હોય, તો ડેફિનેટલી તમારે ડૉક્ટર પાસે અપ્રોચ કરવું જોઈએ. ટ્યુબરક્યુલોસિસની હિસ્ટ્રી હોય, આપણા દેશમાં ટીબી પણ એક બહુ મુખ્ય બીમારી છે, અને આ બધા અમુક કારણો હોઈ શકે કે એજ કરતાં બી પહેલાં, જેને અમે પ્રીમેચ્યોર ઓવેરિયન ઇન્સફિશિયન્સી કહીએ છીએ, એ કન્ડિશન હોઈ શકે, અને આ સ્ત્રીઓએ ડેફિનેટલી ટ્રીટમેન્ટ લેવા ડૉક્ટરને અપ્રોચ કરવું જોઈએ. બરાબર છે. એટલે અમુક જે કારણો છે એમાં આપણે જે વસ્તુ કે ટીબી પણ એક કારણભૂત છે કે જેના કારણે ઓવરી એટલે મતલબ કે જે અંડકોષ ઓછા ઉત્પન્ન થતા હોય કે જે આપણે કહીએ માત્રા જ એની અંદર ઓછી હોય એવું બની શકે. હવે સાહેબ આપે શરૂઆતમાં એમ કહ્યું કે જે પીસીઓડી વગેરે કારણો છે એમાં કદાચ અમુક મેદસ્વી મહિલાઓ હોય કે કોઈક વ્યસન કરતી મહિલાઓ હોય કે આવી આપણે કહ્યું એમ પીસીઓડી હોય, તો એ લોકોને શું પ્રેગ્નન્સીમાં તકલીફ પડી શકે અને હોય તો શું કરવું જોઈએ? રાઈટ નીતિશભાઈ, આજના જમાનામાં આ એક બહુ જ અહેમ પ્રશ્ન છે. જ્યારે પહેલાંના કમ્પેરિઝનમાં આજે એવી બહુ બધી બહેનો આવે છે જેને અલગ અલગ જાતના વ્યસનો હોય છે. પીસીઓડી બી એમ જોવા જઈએ તો દર 4 થી 5 બહેનોમાંથી એક બહેનને જોવા મળે છે, એટલે ખાસું કોમન થઈ ગયું છે. હવે પીસીઓએસની જ્યારે આપણે વાત કરીએ, 2 પ્રકારની મહિલાઓને થઈ શકે, એક લીન પીસીઓએસ અને એક ઓબીસ પીસીઓએસ. બેવના એના પોતાના ટ્રીટમેન્ટના દાયરા હોય છે, જે પ્રમાણે આપણે એમની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હા, એની ઉપર કોઈને વ્યસન બી હોય તો પહેલું તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ. આજના જમાનામાં નોટ ઓનલી કે એમને વ્યસનોના લીધે પણ એન્વાયરમેન્ટલ ટોક્ઝિન્સ, એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ એટલા વધી ગયા છે કે કોઈ બહેન વ્યસન ના બી કરતી હોય તો બી અમે કેટલી વાર જોયું છે કે તેના સ્ત્રી બીજ નબળા હોય છે, કાં તો એની માત્રા વહેલી ઉંમરે ઘટી જાય છે. તો આ બધાની જ ટ્રીટમેન્ટ એક વસ્તુથી થઈ શકે કે જ્યારે બી બહેનને એમના પીરિયડ્સમાં, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમની મેન્સ્ટ્રુઅલ સાયકલ કે એમની પીરિયડમાં કોઈ બી જાતની ઇરેગ્યુલારિટી દેખાય તો પહેલાં એમના નિષ્ણાંતને એમને મળવું જોઈએ. એમાંથી પીસીઓએસ પકડાશે, એવી મહિલાઓ પકડાશે જેના બીજ નાની ઉંમરે ઓછા થવા માંડ્યા છે, અને કોણે પ્રેગ્નન્સી વહેલી રાખવી જોઈએ. આજકાલની મહિલાઓને પ્રેગ્નન્સી મોડી રાખવી હોય છે. જે આપણે જોતા આવ્યા છે, ધીરે ધીરે જે પ્રેગ્નન્સીની એજ છે, પહેલી પ્રેગ્નન્સીની એજ એ વધતી જાય છે. તો આ બધી મહિલાઓ એ છે જેને જે પીસીઓએસ કે લો ઓવેરિયન રિઝર્વની મહિલાઓ છે એની પહેલી પ્રેગ્નન્સી ડેફિનેટલી 28 થી 30 વર્ષ પહેલાં રાખવી જોઈએ, કારણ કે એના પછી એમના અંડાશયમાં ખૂબ જ કોમ્પ્રોમાઇઝ થવા માંડે છે. સાહેબ, એ ખબર કેવી રીતે પડે કે એની ઓવરીનમાં કેટલા બીજ છે અથવા ઓછા થવા લાગ્યા છે? એ પહેલી નિશાની એમને પીરિયડની ઇરેગ્યુલારિટીથી ખબર પડશે. બરાબર છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. એ પણ સાચું છે કે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે, એનું કારણ આરાધ્ય જ છે.
કે અમર મહેતાનું ચૂપ રહેવું એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. આજે મારા કારણે તારી આ હાલત થઈ છે. ના પપ્પા, ના. જે કંઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો. ને આ બધી વસ્તુથી ડરીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા. આરાધ્ય પપ્પાનું સપનું સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે તથા પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આ કાર્યક્રમમાં આજે આપણે વંધ્યત્વથી ગર્ભધારણ સુધી સમસ્યા અને સમાધાન આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ તથા મારી સાથે નિષ્ણાત છે ડૉક્ટર નિકેતભાઈ પટેલ સાહેબ અને ડૉક્ટર મોલિના મેડમ. સાહેબ, આપે બ્રેક પહેલાં બહુ સરસ રીતે જે બીજ ઓછા હોય અને એમણે વહેલા ગર્ભધારણ કરી લેવું જોઈએ એવું આપે કહ્યું. હવે ઘણી વખતે એવું બનતું હોય છે કે અમુક એવી વારસાગત બીમારીઓ હોય અથવા તો જે એવી બીમારીઓ હોય કે જો બાળક જન્મે તો એ સમાજ માટે પણ બર્ડન થાય, જેમ કે થેલેસેમિયા છે. આવા રોગગ્રસ્ત માતા પિતા હોય અને એનાથી જે બાળક જે જન્મવાનું છે અને એ નોર્મલ જન્મે, એના માટે કંઈ થઈ શકે ખરું સાહેબ? બિલકુલ. થેલેસીમિયા ગુજરાતમાં જ નહીં પણ આખા ઇન્ડિયામાં એક બહુ કોમન એક જેનેટિક કન્ડિશન છે, જેમાં હવે તો અમે એવું કહીએ છીએ કોઈ બી કપલ જે પ્રેગ્નન્સી રાખવા માટે આવતું હોય કે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવા આવતું હોય તો ઈધર હસબન્ડ કે વાઈફનું એકનો થેલેસીમિયા ટેસ્ટ કરવો જરૂરી છે. કારણ કે જો હસબન્ડ ને વાઈફ એટલે સ્ત્રી ને પુરુષ બેવને થેલેસીમિયા હશે તો બાળકને થેલેસીમિયા મેજર હોવાની શક્યતા છે, જેનાથી પછી બાળકને આગળ જિંદગીમાં ખૂબ જ તકલીફ થઈ શકે. એટલે પહેલી વસ્તુ, પ્રેગ્નન્સી રાખતા પહેલાં જ આપણે થેલેસીમિયાનો ટેસ્ટ બેવ સ્ત્રી અને પુરુષનો કરી દેવો જોઈએ. ઇન કેસ એવી કોઈ સિચ્યુએશન આવે છે જેમાં બેવ સ્ત્રી અને પુરુષને થેલેસીમિયા છે, કોઈ એકને હોય તો વાંધો જ નથી, એ બચ્ચું એબ્સોલ્યુટલી નોર્મલ હશે. પણ એવી કોઈ કન્ડિશન આવે છે જેમાં બેવ સ્ત્રી અને પુરુષને થેલેસીમિયા છે તો પછી એના માટે બેસ્ટ રીત પ્રેગ્નન્સી રાખવા માટે IVF દ્વારા છે, જેમાં આપણે જે સ્ત્રી બીજ અને વીર્યથી બાળક બને છે એ બાળકના પ્રોબ ડેવલપ કરી શકીએ અને માતા અને પિતાના પ્રોબ સાથે મેચ કરી શકીએ અને એ જ બાળક આપણે માતાની અંદર મૂકી શકીએ જેમાં થેલેસીમિયા માઇનર છે અને મેજર નથી. એક બીજી વસ્તુ આજના જમાનામાં જે અમે બી કરી છે અને દુનિયામાં બહુ ઓછા કેસીસ છે જેને સેવિયર સિબલિંગ કહેવાય છે કે પહેલું બાળક જન્મી ગયું, એમને થેલેસીમિયા મેજર છે પણ એ બાળકને હવે બચાવવું છે, કારણ કે આ બધા બાળકોની ઉંમર 12 થી 14 વર્ષ હોય, પછી આગળ જીવી નથી શકતા, કન્ટિન્યુઅસ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ જાય છે. તો એમાં આ સેવિયર સિબલિંગનો કોન્સેપ્ટ છે જેમાં એ જ માતા પિતા બીજું બાળક કરે અને પછી એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય. એ બાળક થેલેસીમિયા માઇનર હોય છે અને એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે જેનાથી પહેલું બાળક બચી શકે. સો આ બી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે જેમ સાયન્સ એડવાન્સ થઈ રહ્યું છે એમ આપણા ધ્યાનમાં આવી રહ્યું છે. બરાબર છે. એટલે કે એક વખત જ્યારે ધારો કે થેલેસીમિયા મેજરનું બાળક એક જન્મી ચૂક્યું છે તો એમણે બીજું બાળક લાવવાનું અને એના બોન મેરોને, અને જો નોર્મલ હોય તો જ એના બોન મેરો કદાચ રાઈટ HLA ટાઈપિંગ ને બધું મેચ થાય એ પ્રમાણે પછી આપણે એને સારી રીતે ટ્રીટમેન્ટ આપીને કદાચ નોર્મલ કરી શકીએ અથવા તો માઇનોર જેવું કરી શકીએ. સરસ વસ્તુ કહી આપે. હવે મેડમ, કેટલીક મહિલાઓને ફેલોપિયન ટ્યુબમાં જે કંઈક પ્રોબ્લેમ થતો હોય છે અને એના કારણે પણ એ બ્લોકેજના કારણે એમને પ્રેગ્નન્સી નથી રહેતી કે એવું કંઈ પ્રોબ્લેમ થતો હોય છે, તો એના માટે શું થઈ શકે? ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય તો બે મુખ્ય ઓપ્શન્સ આપણે આપી શકીએ પેશન્ટને. એક ઓપ્શન તો એ છે કે આપણે એક સરસ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવીને બેઉ ટ્યુબ્સને ઓપન કરી શકીએ અને ઓપન કર્યા બાદ એને સફાઈ કરીને ક્લીન કરી શકીએ અને એના પછી કપલ નેચરલી ટ્રાય કરી શકે છે. એની સાથે સાથે જે પણ કોઈ કારણ હોય, જાણે કે કોઈ ઇન્ફેક્શન થયું છે, ટ્યુબરક્યુલોસિસ છે, તો એને પણ અંડરલાઇંગ ડિઝીઝને ટ્રીટ કરવું બહુ જરૂરી છે. સેકન્ડ ઓપ્શન જે એ છે કે આપણે ડાયરેક્ટલી જ IVFનું પણ સલાહ આપી શકીએ છીએ. ફેલોપિયન ટ્યુબનું મેઇન
રોલ એ જ છે કે એ એગ અને સ્પર્મને મિક્સ કરવાનું જે કામ છે એ કરે છે. અને IVF જેવી ટેકનોલોજી છે એમાં એગ અને સ્પર્મ મિક્સ લેબોરેટરીમાં થાય છે અને ત્યાં જ તમારું બાળક બને છે અને સર્વિક્સના માધ્યમથી ગર્ભાશયમાં રોપાય છે. એટલે અગર ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય અને કપલને ઉતાવળ છે, પેશન્ટને નેચરલી ટ્રાય નથી કરવું, બહુ મંથ્સ ટાઈમ નથી બગાડવા, તો આપણે ડાયરેક્ટલી પણ IVFની સલાહ આપી શકીએ છીએ. મેડમ, આના ઉપરથી મને એક એ પણ સવાલ આવ્યો છે કે ફેલોપિયન ટ્યુબમાં જ ઘણી વખતે ગર્ભ સ્થાપન થઈ જતું હોય છે. આ પણ એક સમસ્યા છે, તો એના માટે કોઈ ઉપાય હોય છે ખરો? વેરી ગુડ. આ નીતિશભાઈ એક બહુ જ સારો ક્વેશ્ચન છે. ફેલોપિયન ટ્યુબમાં જ્યારે પ્રેગ્નન્સી રહે છે તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે. અને આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે બહુ બધી મહિલાઓ પોતાની લાઈફ બી ખોઈ છે, કારણ કે એમાં એટલું બધું ઇન્ટરનલ બ્લીડિંગ થાય છે. અગર ટ્યુબ ફાટે છે તો તમારા પેશન્ટની જાન બી જઈ શકે છે. અગર આપ અને એકવાર જો એક્ટોપિક રહે છે તો સેકન્ડ ટાઈમ એને 15% વધી જાય છે પોસિબિલિટી, અને 2 વાર રહે છે તો ઓલમોસ્ટ 40% પોસિબિલિટી વધી જાય છે કે ફરીથી પ્રેગ્નન્સી નળીમાં રહી શકે. આવા કપલ માટે સ્પેશિયલી આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ ટ્યુબમાં પ્રેગ્નન્સી રહે છે તો આપણે ટ્યુબને ક્લીન કરીએ છીએ અને પેશન્ટને કાઉન્સેલ કરીને ટ્યુબને ક્લિપ કરીએ છીએ, એટલે બ્લોક કરીએ છીએ, સો દેટ ફર્ધર એમને આગળ ફ્યુચરમાં ના રહે. અને પછી IVF પણ અગર આપણે પેશન્ટને કાઉન્સેલ કરીને IVF ડેફિનેટલી આ પેશન્ટને આપણે સજેસ્ટ કરવું જોઈએ, કારણ કે એમાં આપણે ગર્ભને ડાયરેક્ટલી ગર્ભાશયમાં રોપીએ છીએ, જેથી કરીને નળીમાં એને જવાની શક્યતા 1 કે 2% પણ ઓછી થઈ જાય છે. બરાબર છે. સાહેબ, હવે એક સવાલ એ થાય છે કે આપે શરૂઆતમાં એવું કહેલું હતું કે અમુક મહિલાઓને કે મોડા જો પ્રેગ્નન્સી રહે તો અંડકોષ ઓછા હોવાના કારણે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ થાય. હવે કેટલીક મહિલાઓને એવું હોય છે કે અમારે લગ્ન મોડા જ કરવા છે, 30 વર્ષ પછી કરે કે 32 વર્ષ પછી કરે, તો એ લોકોને ધારો કે મોડા લગ્ન કર્યા અને એમને સંતાન પ્રાપ્તિ કરવી છે, તો એના માટે શું ઉપાય? એ આજના જમાનામાં લાગુ પડતો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેમાં કેટલી બધી મહિલાઓ અમારી જોડે આવે છે જેને પોતાનો પાર્ટનર નથી શોધ્યો, કાં તો લગ્ન જ મોડા કરવા છે, કાં તો પાર્ટનર બી શોધી લીધો છે પણ પ્રેગ્નન્સી મોડી રાખવી છે. એમાં જે એગ ફ્રીઝિંગનો કોન્સેપ્ટ છે એ બહુ સરસ છે, જેમાં નાની ઉંમરે જે એમની બાયોલોજિકલ એજ ભલે આજે એ બેન 30 કે 31 વર્ષની છે, એમને 4-5 વર્ષ માટે એમના કરિયરના લીધે કે કોઈ બીજા કારણસર પ્રેગ્નન્સી નથી રાખવી, તો આ 30 કે 31 વર્ષની ઉંમરે જ એમના આપણે સ્ત્રીબીજ સ્ટિમ્યુલેશન કરીને, એટલે IVFનો ફર્સ્ટ પાર્ટ કરીને ફ્રીઝ કરી શકીએ. એમાં એગ ફ્રીઝિંગ કરી શકીએ. જો પાર્ટનર ના ચૂઝ કરેલો હોય, જો એમને પાર્ટનર ચૂઝ કરેલો હોય તો પછી એમ્બ્રિયો ફ્રીઝિંગ બી કરી શકીએ. એટલે ભલે પછી એમની ઉંમર 4 કે 5 વર્ષ વધે, એ 35-36 વર્ષના થાય, પણ ત્યારે જો એમને બાળક રાખવું હોય તો એમની બાયોલોજિકલ એજ કે એમના સ્ત્રી બીજ છે કે એમ્બ્રિયો છે એ તો 31-30 વર્ષના જ ફ્રોઝન છે, તો એની ક્વોલિટી ખૂબ જ સારી હશે ઇન કમ્પેરિઝન ટુ જ્યારે 35-36 વર્ષના હશે. તો એનાથી પ્રેગ્નન્સી રાખવું હવે ખૂબ સરળ થઈ ગયું છે. આ સાયન્સના એડવાન્સમેન્ટ સાથે ખાસી બધી મહિલાઓ પોતાનું એગ ફ્રીઝિંગ કરાવે છે, ખાસા બધા કપલ્સ એમનું એમ્બ્રિયો ફ્રીઝિંગ કરાવે છે, અને પછી જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી રેડી હોય છે ત્યારે એ પ્રેગ્નન્સી રાખવાનો પ્લાન કરતા હોય છે. આપણા દર્શક મિત્રોને સમજાય એટલા પૂરતું આ એગ ફ્રીઝિંગ એટલે એનું જે અંડકોષ છે એને ફ્રીઝ કરવાનું એવું કહેવા માંગો છો? જી. અને જે એમ્બ્રિયો ફ્રીઝિંગ એટલે જે ભ્રૂણ હોય એને ફ્રીઝ કરી રાખવાનું એવું આપ કહેવા માંગો છો? જી, બરાબર છે. મતલબ કે આ રીતે એગ ફ્રીઝિંગ કે એ કરીને પછી એમને જ્યારે પણ મન ઈચ્છા થાય કે હવે મારે ગર્ભધારણ કરવું છે ત્યારે એ એમ્બ્રિયો ડાયરેક્ટ એટલે ભ્રૂણ ડાયરેક્ટ ત્યાં પ્લેસ કરી દેવાનું એ ગર્ભાશયમાં. બિલકુલ. તો એ લોકો આ રીતે થઈ શકે. બરાબર છે. સરસ વસ્તુ કહી આપે. હવે સાહેબ, આપે શરૂઆતમાં એમ પણ કહેલું હતું કે ગર્ભાશયમાં ગાંઠો હોય કે આજુબાજુના કોઈ અંગો સાથે ગર્ભાશય ચોંટી ગયેલું હોય તો પણ મહિલાઓને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે, તો એમાં શું થઈ શકે? રાઈટ. હવે ગર્ભાશયમાં ગાંઠો એને ફાઇબ્રોઇડ કહેવાય, ને ગર્ભાશય જો આજુબાજુના અંગો જોડે ચોંટી ગયું હોય એ એન્ડોમેટ્રિયોસિસ કહેવાય. માનીએ કે ના માનીએ પણ આજે 30-40% બહેનોને આ બેમાંથી એક વસ્તુ હોય છે. જ્યારે ફાઇબ્રોઇડ અથવા એન્ડોમેટ્રિયોસિસ હોય છે, આપણે એ જોવું પડે કે કેવો ફાઇબ્રોઇડ છે, એની લોકેશન ક્યાં છે. બધી જ વસ્તુ માટે સર્જરી નથી હોતી. અમુક મસાજ એવા ફાઇબ્રોઇડ હોય છે એને આપણે ઇઝીલી ઇગ્નોર કરી શકીએ, પણ હા, એવા કોઈ ફાઇબ્રોઇડ હોય જે સ્પેસ ઓક્યુપાઈંગ લિઝન હોય, જે આપણે એન્ડોમેટ્રિયમ જે કહીએ કે ગર્ભાશયની અંદરની દિવાલ જ્યાં આગળથી માસિક આવે છે કે જ્યાં બાળક રહેવાનું છે તેની નજીક છે, તો લેપ્રોસ્કોપી દ્વારા એવા ફાઇબ્રોઇડ્સ, એવી ગાંઠોને કાઢવું જરૂરી થઈ જાય છે. લેપ્રોસ્કોપી અથવા રોબોટિક સર્જરી
દ્વારા આ વસ્તુ હવે બહુ જ ઇઝીલી થઈ જાય છે. એક ડે કેર સર્જરી છે જેમાં સવારે બહેનો દાખલ થાય અને સાંજે રજા મળી જાય. સિમિલરલી એન્ડોમેટ્રિયોસિસના બી 4 ગ્રેડ હોય છે, 1, 2, 3, 4. 1 ને 2 ગ્રેડના એન્ડોમેટ્રિયોસિસ એટલે કે એકદમ જે માઇલ્ડ હોય એને આપણે કન્ઝર્વેટિવલી એટલે દવાથી મેનેજ કરી શકીએ. પણ જે મેજર એન્ડોમેટ્રિયોસિસ હોય એટલે ગર્ભાશય, આંતરડા, પેશાબની કોથળી, સંડાસની કોથળી, આજુબાજુના ઓવરીઝ, અંડાશય બધું જ ચોંટી ગયું હોય અને આખું બોલ જેવું બની ગયું હોય, એ કેસમાં એક સરસ લેપ્રોસ્કોપિક સર્જરી જેમાં લેઝર ને હાર્મોનિક્સ દ્વારા બધા અંગો સેપરેટ કરી પોતપોતાની જગ્યાએ આપણે મૂકી દઈએ, પાછા એના નોર્મલ એનેટોમિકલ કન્ડિશનમાં લઈ આવીએ. અને આ કરવાથી કેટલી બધી બહેનોને નેચરલી બી પ્રેગ્નન્સી રહી જાય છે ને કોઈ આર્ટિફિશિયલ સોર્સનો સહારો નથી લેવો પડતો. એટલે કન્ડિશન કેવી છે, એક ઇન્ડિવિજ્યુઅલાઇઝડ અપ્રોચ, દરેક પેશન્ટને એક અલગ વસ્તુની જરૂર છે, એ આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીને એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ આપવી પડે. બરાબર છે. એટલે મતલબ કે આ રીતે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા આ વસ્તુ પણ શક્ય છે અને આવા પ્રોબ્લેમવાળી મહિલા પણ ગર્ભવતી થઈ શકે છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ, નિહાળો મનોરંજન નિઃશુલ્ક. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આ કાર્યક્રમમાં આજે આપણે વંધ્યત્વથી ગર્ભધારણ સુધી સમસ્યા અને સમાધાન આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. મારી સાથે છે ડૉક્ટર મોલિના મેડમ અને ડૉક્ટર નિકેત પટેલ સાહેબ. અને આપણી વચ્ચે અત્યારે એક કોલર છે, દિનેશભાઈ પ્રજાપતિ. હેલો હેલો દિનેશભાઈ. હા, નમસ્કાર પંડિત સર. જી, આપ શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન સર એવો છે કે ટ્વિન બેબી એનું કોઈ નિદાન પહેલેથી થઈ શકે છે અને અંડવાહિનીમાં ગર્ભ રહે તો પછી કેટલું જોખમી બની શકે છે? જરૂર, અને એનું નિદાન પણ હોઈ શકે છે? જરૂર, આપણે મેડમને પૂછીએ કે ટ્વિન્સ બેબી હોય તો એનું અગાઉથી ખબર પડે, અને જો અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબમાં કદાચ જો બાળક, એ આપણે જવાબ આપ્યો છે, છતાં પણ એમને ફરીથી એક વખત જવાબ આપો કે કેટલું જોખમી છે. હા દિનેશભાઈ, હવે છે ને મોસ્ટલી બધા જ કપલ્સ જ્યારે IVF કરાવે છે ત્યારે એ લોકો એક જ બાળક પ્રિફર કરવા માટે હવે એ લોકો ડૉક્ટરને કહે છે કે અમારે પહેલાંથી જ એક જ બાળક મૂકવું છે, એટલે કે સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર. આ હવે લેટેસ્ટ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વેરિયસ રીઝન્સ માટે ઘણા બધા કારણો છે આમાં. કપલને માનસિક, આર્થિક રીતે, શારીરિક રીતે બે બાળક એકસાથે નથી ઉછેરવા હોતા. એટલે એક વસ્તુ છે કે એક પ્રિવેન્શન આપણે કરી શકીએ કે પહેલાંથી જ જ્યારે આપણે ટેસ્ટ ટ્યુબ કરીએ છીએ ત્યારે એક જ બાળક ગર્ભમાં ટ્રાન્સફર કરીએ. આના અલાવા નેચરલી પણ અગર તમારા વારસામાં, ફેમિલીમાં હિસ્ટ્રી હોય ટ્વિન્સ રહેવાની, તો 3 થી 10% કપલને નેચરલી પણ ટ્વિન્સ રહી શકે છે. ફેલોપિયન ટ્યુબમાં અગર એક બાળક હોય કે બે બાળક હોય એ વસ્તુ ડેફિનેટલી જોખમવાળી છે. આનું એક જ નિદાન છે કે ધ સેમ ડે કે તમારે પીરિયડ મિસ થાય છે, તમે ડૉક્ટરને અપ્રોચ કરો. અમુક બ્લડ ટેસ્ટ છે જેને અમે રેગ્યુલરલી ચેક કરતા જઈએ જેથી અમને આઈડિયા આવે કે કદાચ ટ્યુબમાં પ્રેગ્નન્સી હોઈ શકે, અને પછી અમે અલ્ટ્રાસાઉન્ડ કરીએ એટલે સોનોગ્રાફી કરીએ જેથી કરીને અમને ખબર પડે કે બાળક ક્યાં ચોંટ્યું છે, ગર્ભાશયમાં કે નળીમાં. અને એ પ્રમાણે કાં તો અમે દવા આપીને એને સુકાવી શકીએ, કાં તો પછી અમે સર્જરી કરીને એને ક્લીન કરી શકીએ. એ ઓપ્શન રહે ડિપેન્ડિંગ કે કેટલા વહેલા ડિટેક્ટ થયું છે અને 1 કે 2 બાળક નળીમાં રહ્યા છે કે નહીં. બરાબર છે. મતલબ કે દિનેશભાઈ, આપનો પ્રશ્નનો જવાબ બરાબર મળી ગયો છે. સાહેબ, એક ટૂંકમાં પૂછવા માંગુ છું કે કઈ ઉંમર મહિલાઓ માટે ગર્ભવતી થવા માટે યોગ્ય ગણાય? પ્રથમ
મારા હિસાબે કોઈ બી મહિલા માટે આજના જમાનામાં ફર્સ્ટ પ્રેગ્નન્સી 28 કે 30 વર્ષ પહેલાં રાખી દેવી એ એક બરાબર ઉંમર કહેવાય છે. બરાબર કારણ કે એના પછી જ અમે જોઈએ છીએ કે ખાસા બધા પ્રોબ્લેમ્સ શરીરમાં ક્રીપિંગ થવાના ચાલુ થાય છે. બરાબર છે. એટલે કે જો લેટ પ્રેગ્નન્સી રહે તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. ડૉક્ટર નિકેતભાઈ સાહેબ, ડૉક્ટર મોલિના મેડમ, આપ અહીં દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ જ રીતે આપણે મળતા રહીશું. આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો. નમસ્કાર. પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન કરો. કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા હોય છે. શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે? મસલનો